હોમીના માગણને ખબર પડી કે પાવની દેવી પાવો મેલીને આલી નીકળી. હોમીનો માગણ નાથી દોડવા માંડ્યો. અને જ્યાં પાવાની દેવી નો જે માર્ગ હતો એ હિમાલય હામું હાલી જાતી હતી. હોમીનો માગણ કેસે બધાને પૂછે છે કે પાછી શું બોલશે? ક્રોધ છે રે, કાળ ક્રોધ ચડી ગયો છે. પાવો ઉતરી જાય એટલે નહીં રે પાવે. તારે મિત્રો જ્યાં પાવાની દેવીની કેડી હતી, જ્યાં રસ્તો હતો હિમાલય હામું હાલી જાતી હતી, રસ્તાની માલમાં હોમીનો માગણ હુઈ ગયો. હાલતા 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 પાવાની દેવી વિચારમાં હાલ્યા આવે છે. હોમીના માગણના શરીર ઉપર છાતી ઉપર પગ પડ્યો એટલે માતાજીને કીધું કોણ છે? આમ તો હોમીનો મારી નાય. હોમીના માગણને ખબર પડી કે પાવાની દેવી પાવો મેલીને આલી નીકળી. હોમીનો માગણ નાથી દોડવા માંડ્યો. અને જ્યાં પાવાની દેવી નો જે માર્ગ હતો એ હિમાલય હામું હાલી જાતી હતી. હોમીનો માગણ કેસે બધાને પૂછે છે કે પાછી શું બોલશે? ક્રોધ છે રે, કાળ ક્રોધ ચડી ગયો છે. પાવો ઉતરી જાય એટલે નહીં રે પાવે. તારે મિત્રો જ્યાં પાવાની દેવીની કેડી હતી, જ્યાં રસ્તો હતો હિમાલય હામું હાલી જાતી હતી, રસ્તાની માલમાં હોમીનો માગણ હુઈ ગયો. હાલતા 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 પાવાની દેવી વિચારમાં હાલ્યા આવે છે. હોમીના માગણના શરીર ઉપર છાતી ઉપર પગ પડ્યો એટલે માતાજીને કીધું કોણ છે? આમ તો હોમીનો મારી નાય.